ભાતીગળ કળા અને સંસ્કૃતિનું જો યોગ્ય જતન કરવામાં ન આવે તો તે કાળક્રમે લુપ્ત થાય છે। ભારતમાં પશ્ચિમી છેડે આવેલા કચ્છ જિલ્લો પોતાની આગવી હસ્તકલાનો સમૃદ્ધ વારસો ધરાવે છે। કચ્છનો સમૃદ્ધ ઇતિહાસ તેની અદ્ભુત હાથથી બનાવેલી ભરતકામ શૈલીઓની થીમ, પોત, રંગ અને સુશોભનમાં સુંદર રીતે સમાયેલો છે। કચ્છની કલા ઉત્ક્રાંતિના હજારો વર્ષોથી વિકસિત થઈ છે અને છતાં તેના ઘણા અનન્ય કલા સ્વરૂપે હાલમાં નામશેષ થવાના રહે છે, જ્યારે કેટલાક સમુદાયની હસ્તકલા હવે ભૂતકાળ બની છે। તેવું કચ્છના કલા વારસા પર ઊંડાણપૂર્વક સંશોધન અને વ્યાપક અભ્યાસ કરનાર લેખિકા ડોક્ટર પ્રિયા રાજ વિલિયમ ભુજ ખાતે આયોજિત પ્રેસ વાર્તામાં જણાવ્યું હતું। તેમણે લખેલા પુસ્તક કચ્છનું ઉત્કૃષ્ટ ભરતકામનો પરિચય આપ્યો હતો। તેમના પતિને વર્ષ 1985માં રાજ્ય સરકારે કચ્છ પોલીસ વિભાગના એએસઆઈ તરીકે નિમણૂક આપી હતી। 5 વર્ષ સુધી તેઓ પરિવાર સાથે કચ્છમાં રહ્યા હતા। આ સમયગાળા દરમિયાન તેમનો કચ્છી હસ્તકલા સાથે પરિચય થયો હતો। કચ્છના વિવિધ સમુદાયોના અલગ અલગ ભરતકામથી તેઓ પ્રભાવિત થયા હતા। ટેક્સટાઇલ ક્ષેત્ર સાથે તેઓ સંકળાયેલા છે। કચ્છી ભરતકામનો તેમણે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને એટલું જ નહીં, વિવિધ પ્રકારનું ભરતકામ પણ શીખ્યું હતું। કચ્છનું આ આર્ટ 5000 વર્ષથી પણ જૂનું છે। સાથે જ તેમને જાણવા મળ્યું કે કચ્છના કેટલાક સમુદાયોના ભરતકામ લુપ્ત થયા છે। તેમણે કચ્છના ભરતકામની કલાને પુસ્તક રૂપે પ્રસિદ્ધ કરવાનો નિર્ણય કર્યો હતો। 1985 થી 2024 સુધી કચ્છના કલા વારસા પર ઊંડાણપૂર્વક સંશોધન અને વ્યાપક અભ્યાસ કરી પુસ્તકમાં તેમણે કચ્છ અને તેના પ્રતિભાશાળી લોકો વિશે અનેક આકર્ષક તથ્યો ઉજાગર કર્યા છે। વિસ્તૃત માહિતી આપતા ડોક્ટર પ્રિયા રાજે જણાવ્યું હતું કે સમયાંતરે કુદરતી આફતોએ કચ્છના ગામડાઓ અને તેમની કલાત્મક રચનાઓનો રાતોરાત નાશ કર્યો। કચ્છની અનેક ભાતીગળ કળા લુપ્ત થઈ ગઈ છે। કચ્છના કલા વારસાનું દસ્તાવેજીકરણ અનેક પડકાર ભર્યું રહ્યું હતું। 40 वर्ष के पहले मेरा हस्बैंड इधर कच्छ में पोस्ट हुए थे एंड वो पुलिस है तो पूरा दिन और रात काम करते थे। मुझे थोड़ी दिन में थोड़ा अकेले लगना चालू हो गया, इसलिए मैं सोचा मैं देखने का टाइम मैं देखा बहुत ब्यूटीफुल कपड़ा पहनते थे इधर का लोग एंड ये कपड़ा में अलग अलग तरीका का एम्ब्रॉयडरी था। लाइक अहीर लोग है अहीर एम्ब्रॉयडरी पहनते थे, रबारी लोग रबारी एम्ब्रॉयडरी पहनते थे, लोहाना लोग लोहाना एम्ब्रॉयडरी पहनते थे। तो वो देखे मैं सोचा मैं भी ये कैसे बनाने का है सीखूंगी। वो 5 साल हम लोग इधर पोस्टिंग हुए थे। वो टाइम में दूसरा जगह जाके लर्न करने का चालू करते थे। इधर कच्छ का लोग बहुत अच्छे लोग हैं। हम लोग का मन में क्या लव है उनको समझ आते थे। तो वो भी नहीं सोचा था नहीं ये क्या है अलग जगह से आया मैं नहीं उनको सिखाऊंगी। नो, सब लोग मुझे सब सीखने का चालू कर देते। तो आई डोंट नो 20 कम्युनिटीज 20 कम्युनिटीज में देखा अलग अलग एम्ब्रॉयडरीज बनाते थे एंड मुझे 19 कम्युनिटीज सीख के पढ़ाते थे कैसे बनाने का है एंड उसमें बहुत खुश हुआ। मैं थोड़ी दिन का बाद में देखा थोड़ा बहुत कम्युनिटीज कम एम्ब्रॉयडरी करने का चालू किया। सो एम्ब्रॉयडरीज खत्म होने का चालू किया। सो इसमें मैं क्या सोचा मैं वो लिखना है, लिख के कैसे बनाने का है, कौन ये एम्ब्रॉयडरी करते थे, क्यों करते थे, कब से चालू किया ये एम्ब्रॉयडरी, वो सब रिसर्च करके मैं इलस्ट्रेशन बनाते मैं ड्राइंग बनाते थे कैसे बनाने का है एंड वो किताब में छिपाते थे। सो ऐसे सो कैसे बनाने का है, कौन सी वाला सिलाई करते थे, उससे एक डिजाइन वो लोग का डिजाइन कंपाइल करके सो हम लोग का भी ये कैसे बनाने का मौका मिलेगा। सो वी कैन डू इट योरसेल्फ। કચ્છના સમૃદ્ધ કાપડ વારસાને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો આ પુસ્તકનો પ્રયત્ન માત્ર એક દસ્તાવેજીકરણ નથી, પરંતુ ભવિષ્યની પેઢીઓ માટે વારસો સાચવવાનો સંકલ્પ છે। તેવું તાજેતરમાં જ ભુજ મધ્યે પુસ્તકના લોકાર્પણ પ્રસંગે કચ્છના પૂર્વ જિલ્લા પોલીસ વડા આર વિલિયમ્સે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું। સૌને આવકારતા તેઓએ કહ્યું હતું કે ઉત્કૃષ્ટ ભરતકામની કચ્છી ભરતકામ પુસ્તક કચ્છની 19 ભરતકામ પ્રેક્ટિસ કરતી સમુદાયોની કલાત્મક પરંપરાઓ, તેમની ઉત્પત્તિ, તેમની અનોખી તાતણી સુઈની ભાષા અને કાપડ દ્વારા કહેલી તેમની વાર્તાઓને જીવંત બનાવે છે।
આ પુસ્તકમાં રજૂ થયેલી 33 વિશિષ્ટ ભરતકામ શૈલીઓ અને 814 વિઝ્યુઅલ ઇલિસ્ટ્રેશન્સ કચ્છના કારીગરોની અજોડ કલા પ્રતિભાને દુનિયા સામે રૂબરૂ કરે છે. આજની આધુનિકતા અને ટેકનોલોજીના યુગમાં જ્યાં પરંપરાગત કલા સ્વરૂપો ઝડપી ગતિએ લુપ્ત થઈ રહ્યા છે, ત્યાં આ પુસ્તક કચ્છના અદ્ભુત હસ્તકલા વારસાના સંરક્ષણ માટે માર્ગદર્શક અને પ્રેરક નીવડે છે. આ પુસ્તકનું પ્રકાશન માત્ર એક પ્રકાશન નથી, પરંતુ કચ્છની વિવિધતા, તેની હસ્તકલા, પરંપરા અને કારીગરોની આત્માને વિશ્વ સુધી પહોંચાડવાનું એક સશक्त, સકાरात्मक सांस्कृतिक दूत છે. जब 1985 में ये किताब के बारे में स्टडी का काम चालू हुआ था, तब हमें यहाँ पर ऐसे यंग छोटा उम्र में मैं यहाँ पर पोस्ट हुआ था एएसपीओ के. फिर एसपी रहा थोड़ा 5-5.5 साल हम लोग यहाँ रहा. ये उस टाइम में हम लोग तो घर पर जैसे पुलिस वाले का प्रॉब्लम होती है, दिन रात बाहर रहना पड़ता था. इन्होंने एक कला के बारे में देख के पसंद आया तो उन्होंने सीखने लगे. गांव जाती थी और अपने हिसाब से पूछती थी, अपना लोग दोस्ती बनाते थे. एंड और उन लोगों ने इनको अपना छोटा बच्चा जैसे ले लिया था, गोद ले लिया, ऐसे रख लीजिए. उनको इतना उनका खाना खिलाते थे, जो इतने देखभाल करते थे. ये जाती थी सवेरे, ये जाती थी सवेरे, रात को वापस आती थी, पूरा दिन उसका देखभाल करते थे. और बहुत मदद किया उन्होंने. काफ़ी चीज़ हम कहते 19 कम्युनिटी के बारे में इन्होंने स्टडी किया है, ये किताब में है. और उसमें से 33 से 40 के आसपास उन्होंने 33 से 40 का इन्होंने ये जो डिफरेंट टाइप ऑफ स्टिचेस, एम्ब्रॉयडरी है, इन्होंने डॉक्यूमेंट किया है. ये डॉक्यूमेंट करने के बाद ये उनकी पैशन, जो इंग्लिश में पैशन बोलते हैं, वो अपने इंटरेस्ट के ऊपर से किया है. बट लेकिन यहाँ से निकलने के बाद काफ़ी सारा विदेश में जाने के लिए हमें मौका मिला. लंदन में थे हम लोग, जिनेवा में थे. उस टाइम ये वहाँ की म्यूजियम्स वगैरह में जाके इसको स्टडी किया. फिर इन्होंने नेशनल म्यूजियम में डॉक्टरेट किया है, हमारा दिल्ली में डॉक्टरेट किया है. ये डॉक्टरेट करने के बाद उनको डॉक्यूमेंट करके रख दिया, ये स्टिचेस कैसे करना है, क्या एक एम्ब्रॉयडरी कैसे बनाना है, सब करके रख दिया है. बट लेकिन वो रह गया इससे. बट लेकिन 3-4 साल पहले कुछ ऐसे पर्सनल चीज़ें हुई है जिसमें हमें लगा ये जो भी हमने बनाया है ये हमारा साथ खत्म नहीं होना चाहिए. ये कच्छ छोटे नेक्स्ट जनरेशन को जाना चाहिए, नेक्स्ट पीढ़ी को जाना चाहिए करके हमारा मन में आई थी ये बात. इसलिए हम लोग ने ये चीज़ें डॉक्यूमेंट करके किताब फॉर्मेट में लिखा है. हमें बहुत मदद मिली है इसमें, क्योंकि हमारा ऑनरेबल चीफ मिनिस्टर भूपेंद्र भाई हैं, वो उन्होंने इसके बारे में सुन के इसका फॉरवर्ड भी दिया है. हमारा विदेश मंत्रालय ने एक किताब को अभी पूरा दुनिया में हमारा जो अभी एम्बेसीज है, कॉन्सुलेट्स हैं, कल्चरल सेंटर्स है, ये सब के लिए उन्होंने ये भेजा है. ये हम समझते हैं ये हमारा कच्ची एम्ब्रॉयडरी के बारे में और जागरण क्रिएट करेगा. ये थ्रोट दुनिया में पूरा जागरण क्रिएट करेगा. और ये हम ये चाहते हैं, हम ये काम इसलिए नहीं किया है किसी का कंपटीशन या दूसरे जो काम कर रहे हैं काफ़ी लोगों के साथ, उसको कॉम्प्लीमेंट और सप्लीमेंट करने की बात है. ये स्टडी रिसर्च मटेरियल है. ये रिसर्च मटेरियल को रख के दूसरी पीढ़ियों को कैसे ये एम्ब्रॉयडरी करना है, क्योंकि काफ़ी एम्ब्रॉयडरी इसमें इसका डेथ हो गया है. ये डेथ होने के कारण ये रहेगा नहीं. फिर जब इन लोगों ने चालू किया काम, हमने देखा है 5-10 एम्ब्रॉयडरी नहीं है. अभी हम देख रहे हैं इससे 50% के आसपास की एम्ब्रॉयडरी अभी नहीं है. तो अनदर 5-10 साल में एम्ब्रॉयडरी चले जाएगी. काफ़ी संस्था मदद कर रहे हैं आर्टिसंस को करने के लिए, बट वो संस्था और करे और गवर्नमेंट इसमें इंटरेस्ट ले करके वो करेंगे तो हम ज़रूर, हमें लगता है इसमें काफ़ी ये होगा कि हमारा आर्टिसंस को भी मदद मिलेगा. हमारा आर्ट फॉर्म जो कच्छ के हैं
खास करके कच्छ के आत्मा में ये सब देश में पहुंचे। हमारा बहुत कम्युनिटी कच्ची समाज है विदेशों में है। ये वहां पर मैंने देखा, जब बाहर काम करने के लिए देखा, उनको हमारा ये कच्ची में खुद की जन्मभूमि में इतना इंटरेस्ट है। ये लड़के भी सीख सकते हैं, ये लड़की सीख सकते हैं, और उन लोग भी उनकी दोस्त में ये आर्ट फॉर्म और फैला सकते हैं। ये फैलाएंगे तो ये आर्टिसंस को मदद मिलेगा और मार्केटिंग में हो सकता है कोई एक बच्चे खुद वहां बैठ के मार्केटिंग करे इसको, ये भी हो सकता है। तो इसीलिए हम लोग ये चाहते हैं, ये किताब जहां जहां पहुंचना चाहिए और उसको पहुंचा सके, ये हमें हमारा रिक्वेस्ट है। जो आप लोग जो भी इसमें इंटरेस्ट ले, बहुत ही बढ़िया रहेगा। ભાગવત કથા એ વેદરૂપી કલ્પવૃક્ષનું પરિપક્વ ફળ છે। કળિયુગમાં મનુષ્યના મનની શુદ્ધિ માટે અને તમામ પ્રકારના ભયનો નાશ કરવા માટે ભાગવત કથાથી ઉત્તમ કોઈ જ ઉપાય નથી। તેઓ ભુજ તાલુકાના ધાણેટી ખાતે ભાગવત કથાના પ્રારંભે કથા મહાત્મયનું વર્ણન કરતા કથાકાર રાધેકૃષ્ણ શાસ્ત્રીએ જણાવ્યું હતું। વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિક શ્રોતા સમુદાયને ઉપદેશ આપ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે ભાગવત કથા માત્ર શ્રવણ કરવાની નથી, પરંતુ તેના સારને જીવનમાં ઉતારવાનો છે। આ કથામાં જીવન જીવવાનું માર્ગદર્શન છે। 7 દિવસ સુધી ભગવાન શ્રીકૃષ્ણના ચરિત્રનું રસપાન કરી મોહમાયાના બંધનોનો ત્યાગ કરી આધ્યાત્મિક શાંતિનો પ્રવાસ કરવાનો છે। કથામાં તેમણે મહાપુરુષો અને સંતોના આદર્શોનું વર્ણન કર્યું હતું। ધાણેટી સમસ્ત સનાતની ગ્રામજનો દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો શુક્રવારે પ્રારંભ થયો હતો। આ અંગે આયોજક સમિતિએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આદર્શ સૂત્ર એક કૂવો, એક સ્મશાન, એક મંદિર, સમરસ ભોજન સાથે ગામના આહિર, રબારી, ક્ષત્રિય, ગઢવી, મેઘવંશી, મહેશ્વરી, ભીલ અને કોલી સહિતના સમાજમાં એકતા દાખવી સમસ્ત સનાતની સમાજના પિતૃઓના મોક્ષાર્થે 316 પોથી રાખવામાં આવી છે। કથાના પ્રારંભ પૂર્વે પોથીયાત્રા રાધેકૃષ્ણ મંદિરથી કથા સ્થળ વૃંદાવન ધામ પહોંચી હતી। ત્યારબાદ રાજકીય અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં નવદુર્ગાઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। વ્યાસપીઠ પદે રાધેકૃષ્ણ શાસ્ત્રીજીએ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું। કથા દરમિયાન શ્રીરામ જન્મોત્સવ, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન લીલા, રૂક્ષ્મણી વિવાહ સહિતના પ્રસંગો ઉજવાશે। ધાણેટી ગામમાં ભાગવત કથા અમારે 1990માં છેલ્લે થઈ હતી સમૂહમાં, અને આજે 35 વર્ષ બાદ આજે ગામ લોકોએ સાથે મળી અને આ આયોજન કર્યું છે। આવા ઉત્સવનું સપનું તો અમારા આખા ગામને ઘણા ટાઈમથી હતું, પણ જ્યારે યોગાનુયોગ ભગવાનની કૃપા થાય દ્વારકાધીશની, ત્યારે જ આ કાર્ય યોજાય। ખરેખર આપણે હિન્દુ સમાજ અને સનાતની સમાજ જ સાથે રાખી અને આવા કાર્યો કરવા જોઈએ, અને આવા દરેક સમાજને સાથે રાખીને આવા સારા ધાર્મિક કાર્યો થાય તો ભગવાન ખૂબ રાજી થાય। એટલે આપણને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ ધાણેટી જે ગૌ સેવા તથા સનાતન એકતાને સમર્પિત છે। જે પહેલાં અમારે કથા થઈ, આજથી 35 વર્ષ પહેલાં અમારી કથા થઈ હતી। આજે અમે કથાનું આયોજન કર્યું 35 વર્ષ પછી। એ અમારે એક સમાજ આહિર સમાજની કરવાની હતી કથા। પછી ગામ લોકો બધાને વાત કરી કે ભાઈ બધા ગામની થઈ જાય તો સારો। તો બધા વડીલોએ કીધું કે વાંધો નહીં, બધા ગામની જેટલી સમાજ રહે છે એ થઈ શકે। આ ગામમાં પહેલા ભાગવત તો 2-3 થઈ ગઈ છે, પણ એને 40-42 વર્ષ થઈ ગયા। તો ગામ લોકોનો એવો નિર્ણય હતો 12 મહિના સુધી આપણે કથા એવી કરાવીએ। તો કથાનું આયોજન કીધું। ભગવાન પાતાળેશ્વર મહાદેવનું મંદિર પણ બની ગયો અને કંથા પણ બની જશે। ભયો બધા કંથા, શિવ મંદિર બધે આખી ગામની ભેગો થઈ શિવ મંદિર એ ગામની બનાવ્યું। આ ભાગવતી ગામ કરશે, ગામ છે એ ભગવાન છે, ગામને હરીમળી અને આ સારો કાર્ય છે કરે અને ભગવાન પાર પહોંચાડે સૌને। 18 વર્ષ એક જ થઈને બધા કામ કરે છે અને થઈ જશે ભગવાન દયા। 42 વર્ષ પહેલા હતી, કહું છે 42 વર્ષ પહેલા હતી, અને પહેલાની 81ની સાલમાં હતી। ભુજની એકતા સોસાયટી નજીક આવેલા સુપ્રસિદ્ધ સ્વયંભૂ બિહારીલાલ મહાદેવના મંદિરે બ્રહ્મલીન મહંત રામદાસજી મહારાજ મૌની બાપુની પવિત્ર પુણ્યસ્મૃતિમાં ભવ્ય શ્રીમદ ભાગવત કથા સપ્તાહ જ્ઞાન યજ્ઞનો મંગલ પ્રારંભ થયો છે। કાશીના અભ્યાસી અને જ્ઞાની આચાર્ય મૌલીશ્વરીજીના
વ્યાસાસનેથી આ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના પ્રથમ દિવસે વક્તા મૌલેશ્વરજીએ મંગલાચરણ ગુરુ વંદના કરીને કથાના અદ્ભુત મહાત્મ્યનું વર્ણન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભાગવતનું માત્ર શ્રવણ જ નહીં પરંતુ તેનું મનન અને ચિંતન જીવને મોક્ષ અને પરમ શાંતિ પ્રદાન કરે છે. કથાકારે કથાના મહાત્મ્યનું વર્ણન કરતા જણાવ્યું હતું કે શ્રીમદ ભાગવત એ વેદોનું સારૂપ અને સનાતન ધર્મનો સર્વોચ્ચ ગ્રંથ માનવામાં આવે છે. આ કથા ભગવાન શ્રી કૃષ્ણની લીલા ઉપદેશો અને દિવ્ય મહિમાનું વર્ણન કરે છે. આ કથા સાંભળવાથી વ્યક્તિને જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. તે જીવન કેવી રીતે જીવવું અને મૃત્યુની તૈયારી કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન આપે છે. નિયમિત શ્રવણ અને મનન કરવાથી પાપોનો નાશ થાય છે અને આત્માને મોક્ષ મળે છે. જે સ્થાને ભાગવતજી બિરાજે છે ત્યાં સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ હાજર હોય છે. તે ભવસાગર પાર કરાવનારો તરાપો છે. આ કથાના મુખ્ય યજમાન તરીકે વિકાસભાઈ પ્રહલાદભાઈ ગોયલ પરિવાર રહ્યા છે. કથાના શુભારંભ પૂર્વે મુખ્ય યજમાન ગોયલ પરિવારના હસ્તે શાસ્ત્રોક્ત પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી, જે આચાર્ય નંદુ મહારાજ અને મયુર મહારાજે કરાવી હતી. દુધેશ્વર મહાદેવના સાનિધ્યમાં સ્થાપિત કરવામાં આવેલી પોથીને યજમાન પરિવાર અને ઉપસ્થિત ભાવિક ભક્તોએ નિજ મંદિરની પરિક્રમા કરાવ્યા બાદ કથા મંડપમાં વ્યાસ ગાદી પાસે પધરાવી હતી. બ્રહ્મલીન મૌની બાપુની હાજરીમાં આ બિહારીલાલ મંદિરમાં અત્યાર સુધીમાં ભાગવત મહાપુરાણની 5 કથાઓ યોજાઈ ચૂકી છે. હાલમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં કથા શ્રવણનો ધર્મ લાભ લઈ રહ્યા છે. સમગ્ર આયોજન વ્યવસ્થા બિહારીલાલ મહાદેવ મંદિર સેવા સમિતિ દ્વારા સાંભળવામાં આવી રહી છે. આજ ભગવાન દુધેશ્વર મહાદેવ મંદિરમાં પૂજ્ય મૌની બાપુ જે દેવગન થયેલ છે તેની પાછળ શ્રીમદ ભાગવત મહાસપ્તાહનું આયોજન કરેલ છે, જે આજથી પ્રારંભ થાય છે. 28 તારીખથી 4 તારીખ સુધી ચાલશે અને 5 તારીખ એમની પૂર્ણાહુતિ છે. અમારા મુખ્ય યજમાન શ્રી પણ જે પ્રથમ પહેલાં પ્રયાગદાસજી મહારાજના અમારા મૌની બાપુના સેવક જ છે, જે જોધપુરથી પધારેલ છે. ગોયલ પરિવાર શ્રી એ પણ અહીં આવેલ છે પૂજા માટે. કથાનું મહત્વ વિશેષ પ્રકારથી ભાગવત સપ્તાહ છે અને શ્રીમદ ભાગવત સપ્તાહને બધા લોકો જાણે જ છે, કારણ કે શ્રવણં તુ કૃતં સર્વે તથા વર્ણનં કૃતં. ભાગવત સપ્તાહનો અર્થ એવો છે કે એ સપ્તાહ એકવાર શ્રવણ એટલે પ્રારંભ સાંભળ્યા પછી પણ એનું મનન થાય તો આ ભાગવતજીથી વ્યક્તિનો ઉદ્ધાર થઈ શકે, જે મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. મોક્ષની પ્રાપ્તિ માટેની જ આ ભાગવત કથા છે. અમે લોકો પણ એ જ પૂજ્ય મૌની બાપુ પાછળ મોક્ષ પ્રાપ્તિ અર્થે જ આનું આયોજન કરેલ છે. આ મૌની બાપુની કથા જે છે ભાગવત સપ્તાહ ચાલુ થયા એના પ્રોગ્રામમાં પ્રમાણે 1 તારીખે કૃષ્ણ જન્મને છે, રામ જન્મ સાથે છે. એના પછી રૂક્ષ્મણ વિવાહ આવશે 3 તારીખે અને 4 તારીખના પૂર્ણ વિરામ થશે, કથા વિરામ પામશે અને 5 તારીખના સવારે નારાયણ યજ્ઞ કરી અને બપોરે મહાપ્રસાદનું આયોજન કરેલ છે. બિહારીલાલ મહાદેવ મંદિરના સમિતિ તરફથી કરવામાં આવેલ છે, ટ્રસ્ટ તરફથી. નંદુ મહારાજ જોડે અમારો પરિચય નાનપણથી જ છે. અમારા ગુરુજી હતા પ્રયાગરાજજી, પછી એમના 2 શિષ્યો હતા, જેમાં એક મૌની બાપુ. એમની પાસે જ મારું નાનપણ નીકળ્યું છે. એમના મંદિરે જ અમે જતા, એમના પાસે જ અમે મોટા થયા અને એમના જ સંસ્કારો અમને મળ્યા છે. એમની પાસેથી જ અમે ઘણું બધું શીખ્યા છીએ. એટલે એ તો અમારા ગુરુ જ છે, નાનપણથી જ એમણે અમને સંસ્કાર આપ્યા છે. મૌલેશ્વર મહારાજ પાસેથી અમે ઘણી બધી ચીજો શીખી છે, નંદુ મહારાજ પાસેથી અને મૌલેશ્વરજી પાસેથી. મૌલેશ્વરજી પાસે અમે પહેલી કથા કરાવી હતી પુષ્કરમાં. ત્યાં ગોયલ પરિવાર બધું ભેગું થયું હતું. આ વખતે અમે મૌની બાપુની યાદમાં એમના કલ્યાણ માટે આ ભાગવત કરી રહ્યા છીએ. અમારું સૌભાગ્ય છે કે અમને પ્રભુ આવો મોકો આપે છે. ભુજમાં જ અમે મોટા થયા છીએ અને ભુજ પ્રત્યે અમારો વિશેષ લગાવ છે. મેન ધરતી તો આ જ કહેવાય જ્યાં અમે નાનપણ નીકળ્યું હોય અને મોટા થયા હોઈએ, અને જે મંદિરોમાં અમે નાનપણથી આવતા હોઈએ છીએ ત્યાં અમને આવો મોકો મળે એટલે પ્રભુની કૃપા છે. અબડાસા તાલુકાના ગરડા પંથકમાં વાયોર ગામે પશ્ચિમ દિશામાં આવેલા ખેતરોમાં મગફળી પાક નીકળી ગયા પછી પ્રસાદ ભજન, કીર્તન, સંતવાણી જેવા કાર્યક્રમો ખેડૂતો રાખે છે, જેનો તાજેતરનો દાખલો વિડીયોમાં જોવા મળે છે. વાયોર ગામના જાડેજા વાઘુભા નાનુભાઈ પોતાના ખેતરમાં કપિત જમીનમાં દર વર્ષની આ વર્ષે મગફળીનું પાક સારા પ્રમાણમાં થયું છે, જેથી તેઓએ પોતાના ખેતરમાં મહાપ્રસાદ સંતવાણી રાખી હતી. વાયોર ઠાકર મંદિર મહિલા સંચાલિત મહિલા સત્સંગ મંડળ દ્વારા સંતવાણી રાખવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં રવિ પાકના વાવેતરની કામગીરી વેગવાન બની છે. નવેમ્બર માસના અંત ભાગે જિલ્લામાં ઠંડીની પકડ ક્રમશઃ મજબૂત થતા ધરતીપુત્રોએ શિયાળુ પાકનું વાવેતર શરૂ કર્યું છે.
હાલ કચ્છ જિલ્લામાં રવિ પાકની વાવણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. સાથે જ બિયારણો, ખાતર અને જંતુનાશક દવાઓની માંગ વધી છે. જિલ્લામાં અત્યાર સુધી રવિ પાકનું વાવેતર 1 લાખ હેક્ટરથી પાર થયું છે. કચ્છ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર કચ્છના 1,329,000 હેક્ટર વિસ્તારમાં ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું છે, જેમાં સૌથી વધુ 37,607 હેક્ટરમાં જીરુંનું વાવેતર થયું છે. જે પૈકી રાપર તાલુકામાં 30,965 હેક્ટર અને ભચાઉમાં 4,500 હેક્ટરમાં ખેડૂતોએ ખાસ માવજત માંગી લેતા જીરુના પાકનું વાવેતર કર્યું છે. પિયત વિસ્તારમાં 17,603 હેક્ટરમાં ઘઉંનું પાક લેવામાં આવ્યો છે. 800 હેક્ટરમાં ચણા, 20,531 હેક્ટરમાં રાયડો, 2,940 હેક્ટરમાં ઈસબગુલ, 3,245 હેક્ટરમાં વરિયાળી, જ્યારે 4,316 હેક્ટરમાં શાકભાજી અને 12,125 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર થયું છે. ડિસેમ્બર મહિનામાં જિલ્લા રવિ પાકના વાવેતર વિસ્તારમાં વધારો થશે. જોકે રવિ પાકના વાવેતરની સિઝનની શરૂઆત સાથે જ ખેડૂતોને ડીએપી અને યુરિયા ખાતરની અછત સતાવી રહી છે. મહામહેનતે ખેતરમાં વાવેલ પાક ખાતરના અભાવે નિષ્ફળ ન જાય તે માટે ખેડૂતો રાસાયણિક ખાતર માટે વલખા મારી રહ્યા છે. નખત્રાણા તાલુકા સરપંચ સંગઠન દ્વારા આજે પ્રાંત કચેરી ખાતે નાયબ મામલતદાર કૈલાશ ચૌધરીને આવેદનપત્ર આપીને તાલુકામાં ગામોની ગૌચર જમીન હદ માપણી સહિતના મુદ્દે રજૂઆત કરી હતી. જેમાં ગૌચર જમીનનું મહત્વ અને આવશ્યકતા, ગૌચર જમીન ગુમાવવાથી પશુપાલન વ્યવસાય અને તેના પર નિર્ભર પરિવારોની આજીવિકા જોખમાશે, જેથી ગંભીર સામાજિક આર્થિક સંકટ ઊભું થશે. રાજ્ય સરકાર ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે, જ્યારે બીજી તરફ ગૌચરની જમીન ફાળવવી વિરોધાભાસ છે. ગૌચર જમીનનું સંરક્ષણ કરવું એ ગ્રામ પંચાયતની સરકારની બંધારણીય ફરજ છે. ગૌચરની જાળવણી અને દબાણો અને હદ નિશાન 2017 ગુજરાત સરકારની ગૌચર નીતિ મુજબ કરવા, જમીન પરના દબાણો દૂર કરવા, નવા દબાણ ન થાય તેની તકેદારી, સબબ ખૂંટ માપ ફરજિયાત લગાડવા, ગૌચરની તમામ જમીન માપણી DILR પાસે કરાવી, ગ્રામ પંચાયત માહિતી રાખવી સહિતના મુદ્દાઓ ઉપરાંત તાલુકાની ગૌચર જમીનની હદ માપણી, બાકી રહેલા સર્વે નંબરના નકશા બનાવવા સહિતના મુદ્દાઓ આવેદનપત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નખત્રાણા નાયબ કલેક્ટર, મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી નખત્રાણા તાલુકાની ગૌચર બચાવવા માટેનું અભિયાન માટે અને ગૌચર ઉપરના દબાણો દૂર કરવા તેમજ નવી ગૌચર નિમ કરવા માટે રજૂઆતો કરી હતી. જ્યાં ગૌચર જમીન છે ત્યાં માપણી કરી, ફેન્સિંગનું સરકાર ખર્ચ કરી તેમજ ગૌચર બચાવવા માટે રજૂઆત કરી હતી.